ફાટક ફાટક તો તમે ઘણી જગ્યાએ જોઈ છે, પણ અમારી ભીલડીની ફાટક, ઓહો તોબા તોબા. કેમ કે ફાટક એકચ્યુઅલી ટ્રેનને કાઢવા માટે હોય, પણ અમારી ભીલડીની ફાટક વાહનોને કાઢવા માટેની છે. આ ફાટક ખુલ્લી ઓછી અને બંધ વધારે રહેશે. અને હા, એવું હોય ને કે એક ટ્રેન નીકળી જાય એટલે ફાટક ખુલી જાય, આવું વિચારું મૂર્ખતા કહેવાય. કેમ કે અહીં તો જાણે હરીફાઈ ના ગોઠવેલી હોય એ રીતે બે ટ્રેનો ભેગી આવતી હોય છે. ના 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 ના, હજુ જોવો તો ખરા, એક ટ્રેન આ બાજુથી આવે અને એક તો આ બાજુથી આવે. અને આવું રમણીય દ્રશ્ય જોઈને લોકોના મોઢામાંથી એક જ વાક્ય નીકળે, આ ફાટક તો કોકનો દિલ લેશે રો, શું કરવાનું? અને જો ભૂલે ચૂકે કોઈ દી ફાટક ખુલ્લી હોય ને આપણે એમાંથી પસાર થઈ જઈએ ને, તો ઓલો હોઠાની હગાઈ ના થતી હોય ને અચાનક મેળ પડી જાય ને તો કેવી ખુશી થાય, એવી ખુશી થાય. ફાટક ખુલે તાણ તો બાઇક વાળા એવા નીકળે ને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ ના લેવાનો હોય. પણ જો ફાટક ખુલે ને આપણે નીકળવામાં વાર કરીએ ને તો પેલો ફાટક બંધ કરતા વાર ના કરે. અને જો બંધ થઈ જાય ને તો ફરીથી ખુલવાની રાહ જોઈને ગમે એમ